આપણે એન્ડ્રોઈડ થી આઈફોન લગી પહોંચ્યા ત્યાં લગીમાં ક્યાં ક્યાં એન્ડ્રોઈડ મોબાઈલ વાપર્યા છે એ તમારે જોવું છે તો હાલો મારી ભાઈ હાલો ને પછી મારે મોલે નોકરીએ જવાનું મોડું થાય તમને ઘરે બતાવી દઉં કે મેં કયા મોબાઈલ વાપર્યા છે. હાલો ઘરે કેમ હો ડાયરો મજામાં થશો તો નવા દિવસ નવા વ્લોગમાં તમારું ફરીવાર એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો. આજનો વ્લોગ તો નહીં કે રાઇડરનો થવાનો કે નહીં કે મોબાઈલનો થવાનો. આજનો વ્લોગ તો એવો થવાનો છે કે આપણે એન્ડ્રોઈડથી લઈને આઈફોન સુધી કઈ રીતના પહોંચ્યા અને કયા મોબાઈલ યુઝ કર્યા એ માટે છે. અને બીજી વાત તો એ જાણવાનું કે મિત્રો આપણે યુટ્યુબમાં તમે થંબનેલ જોયા ભાઈ કે યુટ્યુબના પૈસેથી આપણે આઈફોન લીધો, યુટ્યુબના પૈસેથી રેડમીનો મોબાઈલ લીધો. આ ચેનલમાં આપણે વ્લોગ મૂક્યા. હકીકતમાં તો તમને જણાવવાનું કે આ ચેનલમાંથી આપણે રૂપિયો નથી આવતો, બરોબર? તો એ પૈસા કઈ ચેનલમાંથી આવે છે તો એ આપણે બોલિવૂડની ચેનલ છે. એમાં આપણે ફેસ રિવીલ નથી કરતા. અમુક ટકા હીરો હિરોઈનના પોસ્ટર ને રીલું બનાવીને એમાં એ ચેનલ મોનિટાઈઝ થઈ ગયેલ છે. એમાંથી પૈસા જે આવે એ સેવિંગ કરીને આપણે મોબાઈલ લીધા છે, આઈફોન કે રેડમી એવી રીતનું છે મિત્રો. એટલે આ ચેનલ આપણી મોનિટાઈઝ નથી થઈ, પણ એટલે મેં પોસ્ટર મૂક્યા થાય એટલે તમને એમ જોયું છે સંજયભાઈ કહે છે કે ભાઈ યુટ્યુબમાંથી તો પૈસા નથી આવતા તો લીધા ક્યાંથી, પણ આપણી બીજી ચેનલ છે એમાંથી ઇન્કમ આવે છે. હકીકતમાં તો યુટ્યુબની ઇન્કમ છે. તો એ બધી વાત પડતી મીકો. આપણે એન્ડ્રોઈડથી લઈને આઈફોન સુધી પહોંચ્યા ત્યાં ક્યાં મોબાઈલ વાપર્યા એ તમારે જોવું હોય તો બન્યા રહીજો ઠેઠ લગી વ્લોગમાં. લાગશે વાર પણ આવશે મજા. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે યુટ્યુબ ચેનલ કે ટિકટોક આવ્યું ની ટાઈમમાં આપણે મોબાઈલ પહેલાં માઇક્રોમેક્સનો મોબાઈલ લીધો હોય. એનું બોક્સ તો આપણી પાસે રહ્યું નથી. આપણે ટિકટોકમાં 54 કે જેવા તો ભેગા કરી નાખ્યા હતા ફોલોવર્સ, પણ આ કોરોના આવ્યો એટલે શું કહેવાય બધું મહેનત ઉપર પાણી ફરી ગયું એટલે એ ટિકટોક બંધ થઈ ગયું એટલે ભેગું ન થયું. ત્યાર પછી માઇક્રોમેક્સ મોબાઈલ પછી આપણે લીધો ઓપ્પોનો. એવો છે આ ઓપ્પો A15s, પણ તોય એણે ઘણો આપણે સપોર્ટ કર્યો હતો. કોમેડીની ચેનલ શરૂ પાડી, એ ચેનલ સારી હાલી, તે મોનિટાઈઝ થવા એવી ટાઈમમાં 10 વર્ષ ટાઈમ જ ભેગો કરવાનો ટાઈમ હતો. અને એમાં કાંઈક તેરી મીઠી સોંગ મેં યુઝ કર્યું એટલે ડાયરેક્ટ કાંઈક સ્ટ્રાઇક આવ્યું કે એમ કરીને ચેનલ વહી ગઈ. એટલે પછી આપણે ફોનની સાઈડમાં મૂક્યો હતો ને એ પછી આપણે ફોન લીધો હતો ઓપ્પોનો જ તે A96 કરીને. A96 આવ્યો ને આપણી પાસે એ ટાઈમમાં ગાંડું જ્ઞાન કરીને આપણી ચેનલ હતી. પાર્ટનરમાં આપણે શરૂ પાડી તમારે એટુ ગોહિલ પછી ભાવનગરનો ભૂરો એ બધા એમની ચેનલ પાર્ટનરમાં શરૂ પાડી હતી. એ ચેનલને સારી ગ્રો પડી, પણ પછી સમય સંજોગે તમને કહો મારે ભૂરાભાઈ હીરામાં કારખાને વહી જાય, એટુભાઈ ઓર્કેસ્ટ્રાનું શરૂ કર્યું અને હું મોલે વયો જાઉં એટલે આપણેથી કાંઈ ભેગું થતું નહોતું. એટલે ત્યાર પછી આપણે ચેનલ જુદી પાડી દીધી. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ અમારે એટુભાઈએ રાખ્યું ગાંડું જ્ઞાનનું, અને યુટ્યુબનું ભૂરાભાઈએ રાખ્યું. એ ટાઈપ હતું. એટલે પછી મેં કીધું આપણે બ્લોગિંગ સ્ટાર્ટ કરવા છે એટલે પછી આ ફોનને આપણે વેચી નાખ્યો અને એ પછી ફોન લીધો હતો આપણે આ ઓપ્પો 13 Pro. આ મોબાઈલ આપણે મિત્રો આવ્યો હતો અહીંથી 49,000નો. બજાજનું કાર્ડ બાર્ડ કરાવતા 51-52માં પડ્યો હતો આ મોબાઈલ. હજી આપણી પાસે છે યાદમાં. આ મોબાઈલથી ને તે મોસ્ટ ઓફ ધી સોંગ બોંગ બધું એડિટિંગ અમુક ટકા આવતું, આપણે એડિટિંગ કરતા. ત્યાર પછી આ મોબાઈલથી મિત્રો આપણે છે ને વ્લોગિંગની ચેનલ સ્ટાર્ટ કરી, જેમનું નામ છે ધ સંજય 555, જે અત્યારે આપણો વિડીયો હાલે છે એ ચેનલ. આ મોબાઈલ થકી તો આપણું કહેવાય ને કે કરિયર સ્ટાર્ટ થયું છે, મતલબ બાકી બધું તો પાણીમાં જ વહી ગયું છે. આ મોબાઈલથી આપણું કરિયર સ્ટાર્ટ થયું. એટલે આ મોબાઈલમાંથી પછી થોડા ઘણા પૈસા મેં તમને એમ કીધું બીજી ચેનલમાંથી સ્ટાર્ટિંગ થઈ ગયું. એટલે પછી આપણી પાસે આવી ગયો સુખનો સૂરજ, જેનું આપણે ડ્રીમ હતું. એ વાલા આઈફોન 15 આપણી પાસે આવી ગયો છે મિત્રો. એન્ડ્રોઈડથી લઈને આઈફોન લગી તો 3-4 મોબાઈલ વાપર્યા છે. એટલે મિત્રો હું તમને કહેવા એટલું માગું છું કે ડાયરેક્ટ આઈફોન કોઈ નથી પહોંચ્યું, હું નહીં ને કોઈ ન પહોંચી ગયો. કદાચ સદ્ધર ઘરનો દીકરો હોય તો એ પહોંચી શકે. એટલે મારે તમને કહેવાનું એમ કે તમારે જો વ્લોગિંગ સ્ટાર્ટ કરવું હોય તમારી પાસે 10,000નો કે 12,000નો ફોન હોય ને એમાંથી શરૂ પાડી દો. ભાઈ હું અહીંયા આવ્યો છું ફલાણું આમ તેમ શરૂ પાડી દો. ભલે યુટ્યુબમાં જે લાખ હોય 4,000 થી 5,000 રૂપિયા આપે છે, બરાબર, પણ પૈસાની સામે તમને જે ફેસ રિવીલ, તમને જે માન મળે છે મિત્રો, 2-5 જણા ઓળખે તો તમને એમ થાય કે વાહ એમ. એટલે પૈસા બને કે ન બને, તમારું એમાં નામ બની જાય. એટલે આપણે આઈફોન લીધો છે, રેડમીનો મોબાઈલ લેવો પડ્યો. આમાં બધી એપ્લિકેશન મતલબ હાલે, એટલે આઈફોનની આરે સાઈડમાં આપણે આ મોબાઈલ રાખશું. અને આ મોબાઈલ છે એ મારે વિજયભાઈને દેવો પડશે, કેમ કે વિજયભાઈનો મોબાઈલ મેં તમને કીધું માના પહેલાં બ્લોગમાં તમે જોઈ લીધો, થોડોક બળી ગયો છે. એટલે આ મોબાઈલ વિજયભાઈ રાખશે ને આપણે આ રેડમીનો સેકન્ડ લીધો છે એ આ મોબાઈલ આપણે રાખશું. એટલે આ ટાઈપની આપણી જર્ની હતી મિત્રો, તમે જોઈ શકો છો. વાડીએ બેઠા તમને બધું સમજાવી દીધું છે કે આપણે એન્ડ્રોઈડથી લઈને આઈફોન સુધી પહોંચવામાં કેટલી બધી મહેનત કરી છે. લગભગ 2019થી તે 2025માં 6 વર્ષ આપણી પાસે હાથમાં આવ્યો છે. એટલે મિત્રો કોઈની તમને કહું ને કે તાત્કાલિકમાં આઈફોન હાથમાં નથી આવ્યો તો તમે ખાલી એક ફેર શરૂ પાડી દો મિત્રો ચેનલ. બાકી મહેનત વગર તો કાંઈ છે જ નહીં મિત્રો. ગમે એ ફિલ્ડમાં જાઓ એટલે મહેનત કરવી પડશે.
તો બસ એટલું જ કહેવાનું કે એટલા મોબાઈલ આપણે વાપર્યા છે. ત્યાર પછી આપણી પાસે આઈફોન આવ્યો છે. તમારા બધાના સાથ સહકાર, મા બાપના આશીર્વાદ અને મા મેળવીની દયા. તો મળીએ નવા દિવસ સાથે, નવા વ્લોગ સાથે. તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા દિવસ સાથે. જય માતાજી, જય શ્રી રામ ને જય દ્વારકાધીશ.